ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં હશો. તો અત્યારે રૂચાન સ્કૂલ જતો રહ્યો છે અને હું બેસી ગઈ છું બ્રેકફાસ્ટ કરવા માટે. તો આજનો મારો બ્રેકફાસ્ટ જો સિમ્પલ જ છે, તો તમને દેખાડું. તો આજે જો મસાલાવાળો પરોઠો અને કિસાન કેચઅપ છે, ફ્રેશ ટમેટો કેચઅપ છે, સોસને પરોઠો ખાવાની છું. મસાલાવાળો પરોઠો સોસ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ચા પીવાની, દૂધ પીવાની ઈચ્છા નથી, તો પરોઠો ખાઈ લઈએ. અહીંયા આપણે શાક તૈયાર છે, ડુંગળીનું શાક, રોટલી. અહીંયા રૂસાન આવી ગયો છે સ્કૂલથી અને પણ જમવાનું આપી દીધું છે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? તો ચાલો ફટાફટ જમી લઈએ. શું બને? આખા લસણનું શાક. અહીંયા ડુંગળી કટિંગ થાય છે. શાકમાં શું થાય છે? હારક. હા તો લે. હજુ બધું ઉવાળી દીધું. ના દબાય તારથી બાજુ રહેવા. ચાલો. અરે બસ બેટા હવે ઢોળાઈ ગયું. જો આતે શું કર્યું અહીંયા? બસ હવે સાઈડમાં કરી દીધું. બસ હવે તું કરી દઉં કાપી. પછી ટમાટર કટાવતો ને. ડુંગળી मेरे को काम करने आता है मैं मम्मी की बहुत काम करता हूँ કામ વધારે છે ને. નહીં કાપવાનું નથી, રવા દે. ये टमाटर લસણ નાખીને બનાવવાનું છે. આખા લસણનું શાક. આટલું લસણ લીધું છે. શિયાળો છે એટલે આવું બધું શાક સારું લાગે. मैं ऐसे ऐसे करूँगा ना શોર્ટકટ આ રહ્યું મારા હસબન્ડને બનાવવાનું હે. યસ. ऊपर नीचे तो करो ફટફટ આમાં કટ થઈ જાય છે. और टमाटर वाली टमाटर टमाटर लो। टमाटर टमाटर કે ડુંગળી કટ થઈ ગઈ છે. टमाटर હા, अब मेरी बारी होगी હવે ટામેટા વાળો. हाँ माँ बारी હવે ટામેટાનું વાળો. माँ बारी मारो मारो मुझे दो रुक भाई. हाँ, रुक रहा भाई। कैसा है? બનાવી લઈએ શાક. बेस्ट તો થોડું તેલ કરી રહ્યું છે. હવે આમાં નાખશું થોડીક રહી. શાક આજે આપણે બનાવીએ છીએ. રહી નાખી. હવે જીરું, મરચા, બપોરને હવે કટિંગ કરેલી ડુંગળી, બે તેજપત્તા, એ પછી નાખવાનું. થોડી ફ્રાય થવા દેવાની. હવે તો આપણી ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. જુઓ, ફ્રાય થઈ જાય હવે ટમેટા નાખી દઈએ. હવે નાખવામાં ટામેટા. ટમાટર કેવા કટ કર્યા છે. ટમેટા નાખ્યા. હવે થોડું મીઠું,
તો હવે ગ્રેવી બનાવી દેવાની ટમેટાની. ગ્રેવી બને એટલામાં આપણે લીલું લસણ નાખ્યું. લીલું લસણના પાંદડા. હવે મિક્સ કરી દેવાનું. આપણી ટામેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. જો મસ્ત પૂજા કંઈક બનાવે શું બનાવે છે? સેવૈયા. સેવૈયા બનાવે છે. હવે આમાં મસાલા કરી દઈએ. મરચું, હળદર, બસ હવે મરચું હળદર પાકી જાય પછી ધાણા જીરું નાખશું પાવડર. મસ્ત પાકવા દઈએ, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. મસ્ત પાકી ગયું છે આપણું. મસ્ત ગ્રેવી બી થઈ ગઈ છે મસ્ત. હવે આપણે આમાં થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. થોડો ગરમ મસાલો. ઓકે, થોડું પકવા દઈએ. તો મસાલો થઈ ગયો છે એકદમ રેડી. અહીંયા દૂધ મૂકી દીધું છે પૂજાએ. કાજુ બદામ કિસમિસ. આ શું છે? સેવ. इसमें है काजू बादाम किशमिश. ये क्या है? पिस्ता. लहसुन मसाला તૈયાર કરી દઈશું. હવે એમાં થોડું પાણી એડ કરશું. આમાં થોડું પાણી એડ કરી દઈએ કે वो एकदम ग्रेवी की बनी है. टकाटक रगड़ा जेवी.
પાણી એડ કરીએ. લસણ ચડી જાય. ઓકે, હવે લસણ નાખી દેવાનું આખું. શકો છો ગ્રેવી રેડી છે. હવે નાખી દઈએ આખું લસણ. રેડી છે. મસ્ત લસણની છાલ ઉતારી દીધી ઉપરથી થોડી થોડી. મૂકી દેવાનું. હવે થોડું હલાવી દે. લસણ ચડવા દેવાનું. ચલો અહીંયા સેવૈયા બનાવો જલ્દી. ઓકે, ફટાફટ. એક વાટકી ખાંડ થોડી ઓછી નાખવાની. ઓકે, ખાંડ પછી ઇલાયચી એચી કૂટી નાખીએ. નીચે ઉતર બેટા. સરસ અને આપણે ઓગળી જાય સરસ. પછી નાખશું સેવૈયા નાખીને પછી આ કાજુ બદામ નાખશું. કાજુ બદામ કટ કરી દ્રાક્ષ કિસમિસ કિસમિસ નહીં, હા પિસ્તા. ઓકે, સેવૈયા નાખવાનું છે. બધું બંધ કરો બેટા. ધીમે ધીમે હવા દેવાનું છે સેવૈયા. પછી લાસ્ટમાં કાજુ બદામ નાખી દઈશું. ઓકે, આપણું લસણનું શાક રેડી છે. હા જો સેવૈયા થઈ ગઈ છે મસ્ત. હવે અંદર જે ડ્રાયફ્રૂટ છે એ નાખી દઈશું. સેવૈયા રેડી. થોડી વાર રવા દઈશું તેથી કાજુ બદામ સરસ થઈ જાય. તો આપણું લસણનું શાક થઈ ગયું છે. હવે આમાં નાખી દઈએ ધાણા. તો ધાણા વધારે નાખશું. ધાણા બી ઘરેથી આલે દેશી. ઓકે, અહીંયા મકાઈના રોટલા બની રહ્યા છે. બીજા બનાવે છે મકાઈના રોટલા. ઓકે, ચલો. તો આપણે સાંજનું જમવાનું બની ગયું છે. જમવામાં જો આખા લસણનું શાક, સેવૈયા, પાપડ, ઘરનું મરચું છે, દહીં છે, પછી શક્કરિયું બાફ્યું છે, પછી અહીંયા જો સાંજ માટે રોટલી અને અમારા રોટલા. મકાઈના રોટલા, લસણનું શાક છે મસ્ત. ઓકે, તો ચાલો ફટોફટ જમી લઈએ, ભૂખ લાગી છે. તો સરસ મેં જમી લીધું. જમીને બહાર ફરી આવ્યા અને બધું કામ કરી લીધું છે. હવે સુવાની કરીએ તૈયારી. તો આજના બ્લોગમાં આટલું જ. ગળું થોડું ખરાબ છે. તો અગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બસ આજના માટે આટલું. ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.